નમસ્કાર દર્શક મિત્રો, જો તમે 2026માં પશુપાલનનો ધંધો શરૂ કરવા માંગો છો અથવા તમારા તબેલાને મોટા લેવલે લઈ જવા માંગો છો તો મનમાં એક જ મોટો સવાલ થાય કે ગાય રાખવી કે ભેંસ, કયા પશુમાં સાચો નફો છે। ઘણા લોકો ગણતરી વગર ગમે તે પશુ લાવી દે છે અને પછી ખોટ ખાય છે। માટે આજે આપણે ગાય અને ભેંસનું એવું પાકું ગણિત સમજીશું જે તમારા ખિસ્સામાં સીધો નફો કરાવશે। વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લે હું તમને એક એવી જોરદાર ટીપ આપીશ જે તમારા નફો 2 ગણો કરી દેશે। ચાલો ગ્રાઉન્ડ લેવલના 3 મુખ્ય પોઈન્ટના આધારે બંનેની સરખામણી કરી જોઈએ। પહેલું, દૂધ અને ફેટનું ગણિત। જો દૂધના જથ્થા અને ફેટની વાત કરીએ તો ભેંસ જ કિંગ છે। ભેંસના દૂધમાં આરામથી 7% લઈને 9% સુધીનું ફેટ મળે છે। ગુજરાતની ડેરીઓમાં ભાવ ફેટ પર મળે છે, એટલે જો ભેંસનું દૂધ ડેરીમાં ભરાવો તો સૌથી મોટો અને પાકો ફાયદો થાય છે। જ્યારે આપણી ગાયના દૂધમાં ફેટ 3.5%થી લઈને 4.5% જેવું હોય છે અને તે ભેંસ કરતાં દૂધ પણ ઓછું આપે છે। એટલે કે માત્ર જો ડેરીમાં દૂધ ભરાવવું હોય તો ગાય ભેંસની બરાબરી ના કરી શકે। બીજું, પશુ વસાવવાનો અને મેન્ટેનન્સનો ખર્ચ। એક સારી નસલની ભેંસ ખરીદવી મોંઘી પડે છે। તેને ખોરાક, ખાણદાણ અને પાણી પણ વધારે જોઈએ છે। તેને ગરમી બહુ લાગે એટલે ઉનાળામાં પણ તેની ખાસ ધ્યાન રાખવી પડે। ત્યારે બીજી બાજુ દેશી કાંકરેજ ગાય ગમે તેવી ગરમીમાં અડીખમ રહે છે અને ભેંસની સરખામણીમાં ગાયનો ખોરાક અને મેન્ટેનન્સનો ખર્ચ ઓછો હોય છે અને તે બીમાર પણ બહુ ઓછી પડે છે। ત્રીજું, વંશવેલો અને બ્રીડિંગ। ગાય દર વર્ષે એક વાછરડું આપે છે, એટલે તમારા પશુપાલનનો ધંધો ઝડપથી મોટો થાય છે। ત્યારે ભેંસમાં ક્યારેક ગાભણ થવાની સમસ્યાઓ ગાય કરતાં વધુ જોવા મળે છે। મિત્રો, 2026ના આજના સમયમાં માર્કેટ 2 ભાગમાં વહેંચાયેલું છે। પહેલું ડેરી અને બીજું સીધું વેચાણ। માટે જો તમે સામાન્ય ડેરીમાં દૂધ ભરાવવા માંગો છો તો આંખો બંધ કરીને ભેંસ જ રાખો, કારણ કે વધુ દૂધ અને ઊંચા ફેટ વગર ડેરીમાં મોટો નફો શક્ય નથી। પણ જો તમે સીધું લોકલ સોસાયટીઓમાં ગ્રાહકોને દૂધ વેચી શકો છો તો આજકાલ માર્કેટમાં દેશી ગાયના શુદ્ધ દૂધ અને ઘીની બહુ મોટી ડિમાન્ડ છે। લોકો સ્વાસ્થ્ય માટે ગાયના દૂધના ઊંચા ભાવ આપવા તૈયાર છે, એટલે જો સીધું માર્કેટિંગ કરવું હોય તો દેશી ગાય ફાયદાકારક છે। પશુપાલક મિત્રો, ધંધામાં ક્યારેય ખોટ ના જાય એના માટે આ મહત્વપૂર્ણ ટિપ્સ નોંધી લો। પહેલું, જો તમારો ટાર્ગેટ માત્ર લોકલ ડેરી જ છે તો મહેસાણી, જાફરાબાદી કે બંનેની સારી ભેંસની ખરીદી કરો। બીજું, ભાઈઓ, પશુ પોતાની ક્ષમતાથી વધુ દૂધ નથી આપવાનું, એટલે નફો વધારવા માટે બહારના મોંઘા ખાણદાણ પાછળ ખર્ચ કરવાને બદલે ઘરે જ લીલો ચારો કે મહુડાનું વાવેતર કરો, જેથી દૂધ ઉત્પાદન ખર્ચ ઘટે। ત્રીજું, પશુના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવો અને 2026માં ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોને આ ખાતર હાથોહાથ વેચો। તો મિત્રો, સાચું ગણિત એ જ છે કે ડેરીના વેપારમાં અને ફેટના ભાવમાં ભેંસ હંમેશા આગળ રહે છે, ત્યારે આપણી ગૌમાતા એ ઘરના વપરાશ અને દૂધના સીધા વેચાણ માટે બેસ્ટ છે। તમારા ફાર્મ પર તમે અત્યારે ગાય રાખી છે કે ભેંસ તે કોમેન્ટમાં જણાવો, અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા પશુપાલક ભાઈઓ સાથે શેર કરો અને આવી જોરદાર માહિતીઓ રોજ મેળવવા આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ।